ગુજરાતની સંત પરંપરામાં જેમનું આગવું નામ છે એવા રવિ ભાણ પરંપરાના સંત ભાણ સાહેબને આજે આપણે વંદન કરીએ. ચરોતર પંથકમાં કીખલોડ ગામે લોહાણા કલ્યાણ ભગત રહે. મૂળ ગામ તો એમનું રાધનપુર પાસેનું વારાહી ગામ, પણ વેપાર ધંધા માટે કીખલોડ ગામે આવેલા. ગામમાં નાની એવી દુકાન, નાનો હૂનો વેપાર કરે. આવતા અભ્યાગતને વધાવે, સાધુ સંતોને પોતાના ઘેર આશરો આપે. પંખીડાને ચણ નાખવી, કૂતરાને રોટલા નાખવા અને ગાયુંને નીરણ નાખવાના કાયમના નીમ. જેવા નામ એવા જ ગુણ. કલ્યાણ ભગત જીવ માતરનું ભલું થાય, કલ્યાણ થાય એની રાત દિવસ ચિંતા કરે. એવા ભગવાનના ભક્ત કલ્યાણ ભગત અને મા અંબાબાઈના ઘેર વિક્રમ સંવંત 1754માં મહા મહિનાની અજવાળી 11ને મંગળવારના દિવસે સંત ભાણ સાહેબનો જન્મ થયો. નાનપણથી જ ભાણ સાહેબને ભક્તિનો રંગ લાગ્યો. આવતા અતિથિની સેવા કરવી અને ભજન મંડળીમાં જઈ સત્સંગ સાંભળવો. ભાણ સાહેબની ઉંમર બરોબર 8 વર્ષની થઈ હશે ત્યારે કલ્યાણ ભગતે કીખલોડ ગામ છોડી પોતાના મૂળ વતન વારાહીમાં આવ્યા. ત્યાં દુકાન ચાલુ કરી અને વેપાર શરૂ કર્યો. વેપારમાં તેમના મોટા દીકરા કાના ભગત મદદ કરે છે અને ભાણ સાહેબ તો જીવનની નિશાળમાં સત્સંગના એકડા ઘૂંટે છે. યુવાન વયે મેઘા ઠક્કરના દીકરી ભાણબાઈ સાથે વિવાહ થયા. મા ભાણબાઈ પણ પૂર્વ જન્મના યોગ સંગાથી સંતો ભક્તોની સાથે ભજન સત્સંગ કરે છે અને અંતરના ઊંડાણમાંથી ભજનની ધારા શરૂ થાય છે. ગંગાના પ્રવાહની જેમ તમે કૂળ કાયાને કાઢો રે, તમે વિખિયાના રૂખડા વાઢો રે. હે વીરા આવ્યો અષાઢો, હે ભાઈઓ આ અષાઢ મહિનો આવ્યો. તમે તમારા મનરૂપી ખેતરને ચોખ્ખા કરી રાખજો. કામ, ક્રોધ, મોહ, મદના રૂખડા વાઢી નાખજો. જો તમારી ખેડ સાચી હશે તો જ વાવેલા કણ ઉગશે, નહીતર ભક્તિના કણમાં કોંટા નહીં ફૂટે. એક મુઠ્ઠી વાવશો તો માણું ભરીને પામશો. આ વાવેતર તો છે સતના. મુઠ્ઠી ભરીને શબ્દના વાવેતર કર્યા હોય તો અનુભવના કોઠાર ભરાઈ જાય, પણ ખોટા મનવાળાનું એમાં કામ નહીં. એ તો અડધા રસ્તેથી પાછા વળી જાય. એના ભક્તિ અને વૈરાગના ભાવ ઝાકળ થઈને ઉડી જાય. દેખાદેખીથી ભક્તિના માર્ગે ચાલવા જાઓ તો બીજના બદલે ફોતરા જ હાથમાં આવે. એક વખત શિષ્ય મંડળી સાથે ફરતા ફરતા વડોદરા પહોંચ્યા. વઢિયારા બળદ જોડેલો સિગ્રામ જોઈ શેખ હુસેનદીનના મોઢામાં પાણી આવ્યું. વડોદરાના સુબા પાસે ખોટી ફરિયાદ કરી કે મારો સિગ્રામ આ સાધુ ચોરી ગયો છે. સુબાએ પણ મિયાનો પક્ષ લઈ ભાણ સાહેબને ચોર ઠેરવી અને જેલમાં પૂર્યા. અને ભાણ સાહેબે જેલમાં આરાધ કર્યો. અસુરાને મન દયા આણો રે, એમ ભણે લુહાણો ભાણો. હે અનાથુના નાથ, ભાંગ્યાના ભેરું, એકલના બેલી, ધ્રુવ પ્રહલાદના તારણહાર. તે મીરાના વખડા પીધા, નરસૈયાની હુંડી સ્વીકારી. તે કબીર, નામદેવ ને પીપા ભગતની આબરૂ રાખી. હે દીન દયાળ, આ અસુરના મનમાં તમે દયા લાવજો. એ અજ્ઞાની છે, એને કાંઈ ખબર નથી. મીરાબાઈના વખડા તમે અમૃત કરેલા, નામા ભગતનું કારજ કર્યું. અરે વાલા, ઊંડા જળમાં ગજને તમે જ તાર્યો હતો ને. અને એ જ રાત્રે વડોદરાના સુબાને સપનું આવ્યું. પેટમાં ભારે પીડા ઉપડી અને સંત ભાણ સાહેબના ચરણમાં પડી ગયો. ભાણ સાહેબને એણે દત્તાત્રેય સ્વરૂપમાં જોયા અને સંત ભાણ સાહેબને માન પાન આપીને એક જરક્ષી નેજો, એક ઘોડી ને એક જરિયલ શાલ આપી અને ભાણ સાહેબને પોતાના ગુરુ ધાર્યા. ત્યારબાદ ભાણ સાહેબની ખ્યાતિ સમગ્ર ગુજરાતમાં વધવા લાગી. વડોદરા પાસેના શેરખી ગામના ઠાકોરની 2 રાણીઓને
તાંત્રિકના પંજામાંથી છોડાવીને શેરખી ગામે પ્રથમ જગ્યા બાંધી પોતાના મોટા ભાઈ કાનદાસજીને શેરખીના પ્રથમ મહંત તરીકે નિમ્યા. પોતાની લોહાણા જ્ઞાતિના 700 ઘરોની એકતા કરીને મહી રેવાણા લોહાણા પંચ એવું નામ આપ્યું. ગૃહસ્થાશ્રમ ધર્મનું પાલન કરતાં કરતાં સંત ભાણ સાહેબ પરમાત્માની ભક્તિ કરતા. સંત ભાણ સાહેબના પ્રથમ શિષ્ય બંધારપાડાના કુંવરજી ભગત ઠક્કર અને બીજા ભરૂચ પંથકના આમોદ પાસેના તણસા ગામના શ્રી માળી વાણિયા માતા ઈચ્છાબાઈ અને પિતા મનસારામને ઘેર જન્મેલા રવિદાસ. સંત રવિદાસના અંતરના કપાટ ભાણ સાહેબે ખોલી દીધા અને નામ આપ્યું રવિ સાહેબ. વિક્રમ સંવંત 1805માં કચ્છના રાવોશ્રી દેસળજીએ ભુજમાં સવરા મંડપનો સંત મેળો કર્યો. આ સંત મેળામાં ભારતભરમાંથી સંતો ભક્તો મહંતોને આમંત્રણ આપીને તેડાવેલા. ભાણ સાહેબને અને તેમના શિષ્ય મંડળને ખાસ આમંત્રણ આપીને તેડાવેલા અને ભવ્ય સત્કાર કરેલો. આ વખતે કચ્છના ઘણા પવિત્ર સ્થાનોની મુલાકાત લીધેલી. એમાં વાગડના રાપરમાં આવેલ દરિયાસ્થાનની જગ્યા પોતે સંભાળેલ. જ્ઞાન ભક્તિ યોગ સેવા સત્સંગ અને સાધનાનો ધર્મ ઉપદેશ આપતા આપતા સંત ભાણ સાહેબ સમગ્ર ગુજરાતની યાત્રા કરે છે. દ્વારકાની યાત્રાથી પાછા ફરતા વિરમગામથી નળ સરોવર જતા રસ્તામાં આવતા કમીજળા ગામે આવી ઉતારા કર્યા. આખી રાત ભજન સત્સંગ થયા. સવારે ગામના સેવકો જાંજ કરતાલ લઈને વાજતે ગાજતે ગુરુ ભાણ સાહેબને વળાવવા જાય છે. ગામ બહાર તળાવની પાળ પાસે મંડળી પહોંચી. ત્યાં પાછળથી બહારગામ ગયેલા ભરવાડ મેપા ભગત દોડતા દોડતા હાથ પાડતા આવે છે. ગુરુદેવ ભાણ બાપુ ઊભા રહો ઊભા રહો, રોકાઈ જાઓ, મારે ઘેર પગલાં કર્યા વિના આમ ના જવાય, ઊભા રહો, હવે એક ડગલું આગળ વધો તો તમને રામ દુહાય. રામ દુહાય શબ્દ સાંભળતા જ ભાણ સાહેબ થંભી ગયા. દોડતા દોડતા આવેલા મેપા ભગતે ગુરુના પગ પકડી લીધા. ત્યારે સંત ભાણ સાહેબે હસતા હસતા વેણ કાઢ્યા. મેપા ભગત, હવે તો એક ડગલું તે આગળ કે પાછળ નહીં જવાય. તે રામ દુહાઈ દીધી, મારું આયખું પૂરું થયું. હવે અહીંયા જ હમાત ગળાવો. ભગવાન શ્રી રામના સોગંદનું એ વચન પાળવા ભાણ સાહેબે ત્યાં જ સમાધિ ગળાવી. મેપા ભગતે પણ ગુરુની સાથે દેહ ત્યાગ કરવાની જીદ કરી. ત્યારે ભાણ સાહેબે મેપા ભગતને બરોબર 1 વર્ષ પછી સમાધિ લેવાનો આદેશ આપ્યો અને કહ્યું કે જા લીમડાની ચીર વાવી દે. એમાં જ્યારે કૂંપળ ફૂટે ત્યારે જાણજે કે 1 વર્ષ થઈ ગયું. અને સંત ભાણ સાહેબ હસતા હસતા ગાય છે, હંસો હાલવાને લાગ્યો, આ કાયાનો ગઢ ભાંગ્યો, તમે પોરા પ્રમાણે જાગો. વિક્રમ સંવંત 1811ના ચૈત્ર સુદ ત્રીજના એ પવિત્ર દિવસે રાત્રિના 12 વાગે 57 વર્ષની ઉંમરે સંત ભાણ સાહેબે જીવતા સમાધિ લીધી. એની સાથોસાથ સંત ભાણ સાહેબની વહાલી ઘોડી અને એક પાળેલી કૂતરીએ પણ પોતાનો દેહ એ જ સમયે છોડી દીધા. આજે પણ કમીજળા ગામે સંત ભાણ સાહેબના સમાધિ મંદિરે ધર્મની ધજા ફરકે છે. એવા સનાતન ધર્મની જ્યોતને અખંડ રાખનાર પરમ સંત ભાણ સાહેબને આજે આપણે ભાવથી વંદન કરીએ.